નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. હું જ્યાં જ્યાં જતી હોઉં ત્યારે મારા મનમાં સહજ રીતે એક સવાલ આવતો હોય કે ઘણા બધા ખેડૂત ભાઈઓ તો બોલે છે, પણ ખેડૂત બહેનો ક્યારે આગળ આવશે? ખેડૂતની દીકરીઓ ક્યારે બોલશે? હું પણ એક ખેડૂતની દીકરી છું અને જ્યારે જ્યારે અવાજ ઉઠાવું ને ત્યારે અંદરથી એમ થાય કે હું એક જ શા માટે ખેડૂતની અન્ય દીકરીઓ શા માટે અવાજ નથી ઉઠાવતી. અને મને તો એવું લાગે છે કે કદાચ મહિલાઓ બહાર આવે ને, જે મહિલાઓ ઘરનું કામ પણ સંભાળી શકે, નોકરીઓ પણ કરી શકે, ખેતરનું કામ એ કરી શકે, અને કદાચ એ મહિલાઓ અવાજ ઉઠાવે ને તો મને ખબર છે કે એ પ્રશ્નને વાચા તો શું, પણ એ પ્રશ્નનું સોલ્યુશન પણ આવી જ જાય. પરંતુ મહિલાઓને જાગૃત થવાની જરૂર છે. એક બેન મારી સાથે ઉપસ્થિત છે. શું છે તમારું નામ? મારું નામ કોમલબેન છે. ક્યાંથી છો તમે? અમે બનાસકાંઠા જિલ્લામાંથી છીએ. તો અહીં ગઢાત કઈ રીતે? અમે અહીંયા કણ વાડી વાવી છીએ. બરાબર. કેટલી જમીન ભાગમાં વાવો છો? અત્યારે 60 થી 70 વીઘા વાવી છીએ. બરાબર. અને બીજો ભાગ, ત્રીજો ભાગ કેટલામાં ભાગમાં રાખો છો? અત્યારે ત્રીજા ભાગમાં રાખી છે. બરાબર. અને આખા વર્ષનું કેટલું કમાઈ લ્યો છો? આખા વર્ષનું 2.5 થી 3 લાખ કમાઈ લઈએ છીએ. અને ઘરમાં કેટલા છો તમે સભ્યો? અમે ઘરમાં 6 સભ્ય છીએ. અને તમે ભણો છો? હા, હું ભણું છું. કેટલામાં? 8મા ધોરણમાં. ખેતી કરતા હશો, એટલે કેવી અઘરી હોય ખેતી કરવી? આમ ખેતી કરવી તો અઘરી હોય, પણ એક ખેડૂતની પુત્રી તરીકે મને ખેતી કરવી ખૂબ જ ગમે છે. કેટલી બધી એવી છોકરીઓ હોય છે કે જે ખેતી કરવા નથી માંગતી, એ દીકરીઓને શું કહેશો? એ દીકરીને હું એટલું જ કહેવા માંગીશ કે ખેડૂત જ એક દુનિયાને આગળ લાવી શકે છે, તેથી ખેતી કરવી તો ખૂબ જ જરૂરી છે. શિક્ષણની સાથે ખેતી કરવી જોઈએ? હા, શિક્ષણની સાથે જેટલું શિક્ષણ જરૂરી છે એટલું ખેતી પણ જરૂરી છે સાથે સાથે. કઈ રીતે? કારણ કે જો કે શિક્ષક તો ભણાવશે, પણ એને ખાવા માટે અનાજ જો છે એ તો ખેતરમાંથી જ મળવાનું છે, એટલે એ તો પકવવું જ પડશે. તેથી સાથે સાથે ખેતી પણ એટલી જ જરૂરી છે. હું એક સવાલ કરું, તમે ખેતી કરો છો, ઘઉંના પાકમાં કેટલા પાણીની જરૂર હોય? ઘઉંના પાકમાં 5 થી 6 પાણીની જરૂર હોય. અને શિયાળામાં કયા કયા પાક લેવામાં આવે છે? શિયાળામાં વરિયાળી, ઘઉં, બાજરી, જાર, એવા અનેક પાકો લેવામાં આવે છે. ચોમાસામાં? ચોમાસામાં કપાસ, મગફળી, એરંડા વગેરે પાકો લેવામાં આવે. અને ઉનાળામાં? ઉનાળામાં તે કપાસ ને ઈ જાય ભેગું. અત્યારે 2 સિઝન, કુલ 3 ઋતુમાં 2 સિઝનો લેવામાં આવે છે. એક સવાલ એ છે, જે પાક આપણે શિયાળામાં વાવ્યો હોય, શું એ ચોમાસામાં થાય? હા, થઈ શકે. એની સારી રીતે માવજત કરવી તો થઈ શકે. અને જે પાક ઉનાળામાં વાવ્યો હોય એ ચોમાસામાં થાય? હા, એ પણ થઈ શકે, પણ આમ જેટલી ઉપજ આવતી હોય જે સિઝનમાં એટલી ઉપજ આવી શકે નહીં. શું અત્યારે જે ખેડૂત ખેતી કરી રહ્યો છે એમાંથી નોકરીવાળા લોકો જેટલું કમાય છે એટલું ખેડૂત કમાય છે? એનાથી પણ જાજુ ખેડૂત કમાઈ શકે છે. કઈ રીતે? કારણ કે જો નોકરીમાં તો 24 કલાક અહીંયા હાજરી આપવા છતાં જેટલો પગાર નક્કી હોય એટલું જ કમાય. ખેડૂત એક એવો છે કે જે પોતાની રીતે જેટલું ઉપજ લાવી હોય તેટલી કમાઈ શકે છે, એટલું જ પાક એ સારો કરી શકે છે. 8મા ધોરણમાં ભણો છો, ભણતરમાં કોઈ ખેતીનો વિષય આવે છે? હા, ખેતીનો વિષય આવે છે. અને વધારે અંદર ડીપમાંથી થોડા ઘણા પાઠ તો આવતા હશે, પણ એક સ્પેશિયલ બુક ખેતી વિશે આવવી જોઈએ? હા, ખેતી વિશે પણ આવવી જોઈએ. તો એનાથી શું ફાયદો થઈ શકે? તેનાથી આપણા ખેડૂતો જાગૃત થઈ શકે કે આપણે અમુક ખેડૂતો જે એવા હોય છે જે ખેતી વિશે ઓછા અજાણ્યા હોય, જાગૃત હોતા નથી, તેમને પણ ખબર પડી શકે કે ના, ખેતીમાં આવું આવું કરીશ તો આવા સારા પાકો મળી શકે. બનાસકાંઠા તમે કીધું છે, બનાસકાંઠા અને ગઢાદમાં અહીંના લોકો, અહીંનું વાતાવરણ અને ત્યાંના લોકો અને તમારા વતનમાં ને અહીંમાં શું ફેર દેખાય તમને? અહીંના લોકોમાં માન મર્યાદા બહુ સરસ હોય છે. અમારા કરતાં અહીં ઘણી માન મર્યાદા હોય છે. અહીંના લોકો જ્યારે સ્ત્રીઓ કોઈ હાલી જતી હોય તો પુરુષો સામે આવતા તો સાઈડમાં થઈ જાય છે, જ્યારે અમારામાં એવું થોડું ઓછું જોવા મળે છે. અને ઘણા બધા દીકરીઓ ખાસ કરીને તમને જોતા હશે, તો દીકરીઓને શું કહેવા માંગો છો? હું દીકરીઓને એટલું જ કહેવા માંગુ છું કે પોતાના માતા પિતા પ્રત્યે કોઈ દી ખોટો ભાવ ના રાખે, અને પોતાના માતા પિતા ગમે કામ કરતા હોય, ભલે ખેતી કરતા હોય કે નોકરી કરતા હોય, પણ પોતાના માતા પિતા, અમુક દીકરીઓ ઘણી એવી હોય છે જે કે પોતાના માતા પિતા તેમનું કહ્યું ના કરે તો અમુક સુસાઇડ કરી લે, અમુક રિસાઈ જાય, ક્યાંય જતા રહે. એવું કદી કરવું જોઈએ નહીં. મા બાપ તો આપણા જન્મ દેનાર માતા પિતા કહેવાય. 8મા ધોરણમાં ભણો છો, મોટા થઈને શું બનવું છે?
મોટા થઈને આમ તો ધ્યેય તો બે છે પણ એક આધો પૂરો થાય એટલે શું બે ધ્યેય શું છે? એક પોલીસ છે ને એક કલેક્ટર છે. હવે જે પૂરો થાય એ તો ભગવાન ઉપર છોડી દે. કલેક્ટર અને પોલીસ શા માટે બનવું છે? પોલીસ એટલા માટે બનવું છે કે દેશમાં જેટલા નાગરિકો છે એમને હું જાગૃત કરવા માંગુ છું કે ના આપણે આમ ચુસ્ત પાલન કરવું જોઈએ એટલા માટે. અને કલેક્ટર? કલેક્ટર એટલા માટે કે આ પોતાના જિલ્લામાં સારું આમ વ્યવસ્થા બધી કરી શકાય. કલેક્ટર બનવા માટે કઈ પરીક્ષા પાસ કરવી પડે? એ તો હજી થોડુંક જાણવું અઘરું છે પણ એ તો અમારા ટીચર એમ કહે છે કે જેમ જેમ તમે આગળ જશો એમ તમને જાણવા મળી જશે. ઉંમર ખૂબ નાની છે પણ વિચારો ખૂબ અદ્ભુત છે. કલેક્ટર બનવું છે, પોલીસ બનવું છે. કલેક્ટર બનવા માટે યુપીએસસીની પરીક્ષા પાસ કરવી પડે અને તમે કીધું કે મારા બે વિચારો છે. ભગવાન કરે કે તમારી જે ઈચ્છા હોય એ બધી જ પૂરી થાય. તમે અત્યારે રાજુભાઈની સભામાં આવ્યો છો. 8મા ધોરણમાં ભણો છો ને બનાસકાંઠાથી અહીં જમીન ભાગમાં વાવો છો. રાજુભાઈની સભામાં આવવાનું કારણ શું? એ જ કારણ કે જે રીતે બધા ખેડૂતો રાજુભાઈને આમ પ્રોત્સાહન આપી રહ્યા છે તે રીતે હું પણ એવું કહેવા માંગુ છું કે ના રાજુભાઈ સાથે રહેવું જોઈએ અને બધા ખેડૂતોને જેવી રીતે તે પ્રોત્સાહન આપે છે એમના પ્રશ્ન સોલ્વ કરે છે એવી રીતે હું પણ એવું કહેવા માંગુ છું કે ના રાજુભાઈની સાથે રહીને આપણે પણ પ્રશ્ન બધા સોલ્વ કરવા જોઈએ અને એમને પ્રોત્સાહન આપવું જોઈએ. રાજકારણ ખાસ કરીને આપણો દેશ જે છે એમાં રાજકારણ ખૂબ અગત્યનું પાસું છે અને આજકાલના યુવાનો જે છે એ ખાસ કરીને એટલું ધ્યાન રાજકારણમાં નથી દેતા. તમને રાજકારણમાં રસ છે? મને રાજકારણમાં આમ ઘણો તો રસ છે કારણ કે દેશને જાગૃત બનાવવા માટે પણ એટલો બધો પણ રસ નથી કેમ કે મારે ખેતી જ આમ બહુ અગત્યનો ભાગ છે. કદાચ તમે ખેડૂતલક્ષી રાજનેતા બનો તો ખેડૂતોના કયા કયા કામ કરો? ખેડૂતમાં હું તેમને જાગૃત કરું કે ના આ પાક લેવા જોઈએ અને આ જરૂરી છે અને ઘણા લોકો ખેડૂતો આપણા પાક લે છે પણ તેમને પૂરતા ભાવ નથી મળતા. એ મળતા નથી એટલા માટે હું ખેડૂતોને જાગૃત કરું કે ના આપણો હક આપણે લેવો જોઈએ. કેટલો ભાવ મળવો જોઈએ કપાસનો, મગફળીનો? જે પ્રમાણે બિયારણ લાવી આપણે ઉપજ વાવી એમાં ખર્ચ થાય એના અડધો તો ભાગ આપણને ખેડૂતને વધે એટલો તો મળવો જ જોઈએ.